આ શું છે? આ મતલબ ફ્રીઝર છે જે માલને ભેળવીને ફૂલાવે. સીતાફળ છે જે અત્યારે હજી હાલમાં બને છે. હા, એટલે આપણે થોડીક રાહ જોવી પડે એમ છે. પણ કેમ છો દાદા, મજામાં? મજા. તો આપ પણ કેન્ડીની મોજ લઈ રહ્યા છો? હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. અને આજે આપણે આવી ચૂક્યા છીએ ડુંગર ગામની અંદર ફેમસ કેન્ડી ખાવા માટે. જો કે ડુંગર ગામની અંદર ઘણી બધી જગ્યાએ કેન્ડી ફેમસ છે, પરંતુ આપણે આજે વિઝિટ કરવાની છે ભગવતી કેન્ડી શોપની. અને ત્યાં કઈ પ્રકારની કેન્ડી હોય છે, કેટલા વર્ષ જૂની છે અને કેવી હોય છે, તમને બધું બતાવવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી, અને વિડીયોમાં મજા આવે તો લાઈક કરજો. અને આ વિડીયો હું ડુંગર ગામની અંદર બનાવું છું, તો ડુંગરના લોકો તો જોવાના જ તે, અને ડુંગરના હોય તો કમેન્ટ કરીને લખજો કે હા અમારું ડુંગર. હા, ચાલો શરૂ કરીએ. તો કેમ છો સાહેબ, મજામાં? શુભ નામ છે આપનું? મારું નામ મકવાણા આકાશ છે ને આ મુનાભાઈ ગા છે જે દુકાનના માલિક છે. દુકાનના માલિક છે. તો સાહેબ મજામાં ને તમે? અને આપણે ડુંગરની ફેમસ ગુલ્ફીનું નામ સાંભળીને જ અહીંયા ટ્રાય કરવા આવેલા છીએ ભગવતીમાં. તો આપણા ઓડિયન્સને તમે બધી જાતની વેરાયટી તમે બતાડી દેજો. અને આપણે કેટલા સુધીની કેન્ડી રાખીએ છીએ તે પણ જરાક ઓડિયન્સને કહી દો. અમારે અહીંયા 10 થી માંડીને 50 સુધીની ગુલ્ફી મળે છે અત્યારે. 10, 20, 30, 35, 40. હા, એનું મેન્યુ છે. 10 વાળીમાં પિસ્તા છે, વેનેલા છે, માવા મલાઈ છે, ગુલકંદ, રાજભોગ, અંજીર કાજુ ને સ્પેશિયલ સીતાફળ. સ્પેશિયલ. અને આ બધી કેન્ડી હોય છે તે તમે જાતે જ બનાવો છો? હા, પેપર જાતે, મતલબ ઘરેથી બનાવી ને પાછળ દુકાનની પાછળ જ અમે બનાવીએ છીએ. તો મિત્રો, આપણે ઓડિયન્સને તમે જે કેન્ડી બનાવો છો તે પણ થોડુંક બતાવી શકશો? તમારી પરમિશન હોય તો બતાડી દેવી થોડુંક. હા, બતાવીએ કે સ્પેશિયલ માલ. આની અંદર માલ બને. આ શું છે? આ મતલબ ફ્રીઝર છે જે માલને ભેળવીને ફૂલાવે. પછી આ એક ફ્રીઝર છે જેને લીધે ગુલ્ફી જામી જાય અને કડક થઈ જાય. બરોબર છે. તો આ કઈ કેન્ડી જામમાં આ અત્યારે ગુલકંદ બને છે. ગુલકંદ બને છે? હા, સરસ સરસ. તો કઈ રીતની કેન્ડી તમે ગોઠવેલી છે? આ બધાની પ્રાઇસ શું શું છે તે પણ કહી દો. વેનેલા એના 10, પિસ્તા એના 10 રૂપિયા છે, માવા મલાઈના 20, ગુલકંદના 30, રાજભોગના 40, અંજીર કાજુના 35. સરસ સરસ. અને આ બધી કેન્ડી છે તે 12 માસ મળે છે આપણે ત્યાં? 12 માસ. આની અંદર હજી એક કેન્ડી મિસિંગ લાગે છે, તો તે કઈ કેન્ડી છે? એ સીતાફળ છે જે અત્યારે હજી હાલમાં બને છે. હા, એટલે આપણે થોડીક રાહ જોવી પડે એમ છે. પણ આપણે અત્યારે આટલી બધી વેરાયટી છે તો તેમાંથી ટ્રાય કરી લઈએ. તો અત્યારે આપણે 2 જાતની કેન્ડી લઈ લીધી છે. એક છે ગુલકંદ અને એક છે સ્પેશિયલ રાજભોગ. તે આપણે ટ્રાય કરીને તમને કહેવાના છીએ કેવી છે ટેસ્ટમાં.
તો આ ગુલકંદની કેન્ડી તો ખૂબ જ સરસ છે, મોઢામાં નાખીએ એટલે ઓગળી જાય. અને આની અંદર ભાઈએ કીધું કે માવો નાખવામાં આવે, ગુલકંદ આવે અને ગુલાબ નાખવામાં આવે છે. કેન્ડી તો આપણે ઘણી જગ્યાએ ખાતા હોઈએ છીએ, પણ ડુંગર ગામની અંદર આવો અને કેન્ડી ન ખાવ એ તો વાત જ નકામી પડે. જો તમે ડુંગર ગામની અંદર આવો ને તો કેન્ડી ખાવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ટ્રાય કરશું સ્પેશિયલ રાજભોગ. આ કેન્ડી પણ સરસ છે, પણ મેં ગુલકંદની કેન્ડી ખાધી અને જે માવો મલાઈ છે તે ખાધી છે 20 વાળી, તે પણ ખૂબ સરસ છે. હું જો મારી વાત કરું તો મને જે પહેલાં 20 વાળી કેન્ડી ખાધી તે ખૂબ જ સરસ લાગી અને આ ગુલકંદની પણ સરસ લાગી. તો તમને જે રીતની કેન્ડી ફ્લેવર ભાવતો હોય તેવી તમે ખાઈ શકો છો. તો કેમ છો કાકા, મજામાં? મજામાં. શુભ નામ આપનું? રામભાઈ. રામભાઈ. સારું છે ને બાકી? સારું સારું. અને ડુંગરમાં ભગવતીની આઈસ કેન્ડી ખાવા માટે આવ્યા તમે? હા. કેટલા સમયથી આવો છો? 5 વર્ષ. 5 વર્ષથી. તો કેવી બનાવે છે કેન્ડી? મસ્ત હો. અને ડુંગરની કેન્ડી એટલી બધી ફેમસ છે, ગામો ગામથી માણસો અહીંયા કેન્ડી ખાવા માટે આવે છે, સાચી વાત છે? સાચી વાત છે.